રામ રામ સભી ભાઈઓ કો આજના નયા વિડીયોમાં બધાનું સ્વાગત છે। તો ચાલ્યા જઈશું અત્યારે આપણે વાડીએ જઈને નાખવાનું છે કપાસમાં ખાતર। અને આ માર્ગમાં પાણી આવી ગયું છે વાડીના માર્ગે, વરસાદ વધી ગયો તો ગામમાં અમારે એટલે। તો આ છે મારી વાડીનો માર્ગ અને હું જાઉં છું મારી વાડીના માર્ગે અને વાડીએ જઈને નાખવાનું છે ખાતર। પહેલાં કીધું ગોળી પાણીમાંથી હોરું હાલ્યો જવાનું છે, તો ધીમે ધીમે હાલ્યો જઉં છું પાણી હોરો તો વાડીના માર્ગે। અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો બધા। બોલો તો ચાલો ખાતર નાખવાનું ચાલુ કરવી કામ હવે। અને મારો ભાઈ આ ખાતર કાઢે છે અને ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે કપાસમાં। આ મારું તગારું, હું પણ ખાતર નાખવા ચડી જાઉં કામે। તો ચાલો આપણે પણ ખાતર નાખી દઈએ। અમારો ભાઈ ખાતર નાખે છે કપાસમાં। ખાતર નાખવાનું કામકાજ ચાલુ જ છે હજી। ચાલો હું પણ બધાની સાથે સાથે થોડુંક ખાતર નાખી દઉં વારવાર। ખાતર નાખીને આપણે જવાનું છે મકાઈ વાળવા બીજી વાડીએ। મકાઈ વાટીને આવવાનું પાછું કરી પછી જવાનું છે નાવા। તો વિડીયો છેલ્લે સુધી બધા જોઈજો। તો ખાતર નાખીને આપણે નીકળી જઈએ છીએ બીજી વાડીએ હાલવા જવા તરફ। અને આમાં અમારા ગામનું તળાવ છે, ખારીનું તળાવ। તો આ એક પણ બીજું તળાવ છે જે વરસાદ આવ્યો તેથી ભરાઈ ગયું છે, તે ઝૂમ કરીને જોઈ જવું। થોડુંક દૂર છે એટલે નાનું તળાવ લાગે ને બહુ મોટું તળાવ છે આવડું આવ્યું। અને હાલ્યા જાય છે વાડીના માર્ગે અને વાડીએ જઈને સોંપવાની છે પહેલાં મરચી ને પછી વાળવાની છે મકાઈ, પછી આવવાનું ઘરે। તો વાડીએ પૂજી ગયા છીએ અત્યારે, જોઈ જો વાડીનો નજારો આપણે, આપણી ગड्डी। તો આપણે આ કપાસમાં મરચી સોંપી દીધી છે, મરચીનું કામ કરી નાખ્યું પૂરું। 8-10 આ જે મરચીના સોંપવાના હતા એ સોંપી દીધા અને હવે વાળવા જઈશું મકાઈ વાઢીને જઈશું પછી ઘરે। તો કપાસમાં મરચી સોંપવાનું પણ કામ થઈ ગયું હવે પૂરું અને જાય હવે મકાઈ વાઢવા। મકાઈ વાઢીને નીકળી જઈશું ઘરે। આ સોંપી દીધી આપણે મરચી કપાસમાં। તો આ મકાઈ વાઢેલી છે જે આપણી મકાઈ વેવી લેવી અને પછી થોડીક બીજી વાઢશું। પહેલાં થોડીક વાઢી લીધી, તો ધીમે ધીમે ચાલો આપણે મકાઈ પણ વેવી લેવી વાઢેલી। આ મકાઈ વેવી છે આપણે। खेती बाड़ी का काम करना है।
ધીમે ધીમે બધી મકાઈ પણ વેવી લેવી આપણે. ઓલા પણ દાવો તો વ્યો તો આપણે મકઈ પણ વાઢવી સીવી દાંતડે ધીમે ધીમે બધી એક જગ્યાએ ભેગી કરવી. તો આપણે આ ફરી વાર બીજી થોડીક મકાઈ પણ વાટી લેવી અને વાટીને પાછું ભેગી કરી અને ગાડી અહીંયા બાંધી દઈશું. જઈશું લઈને ઘરે પછી. મકાઈ વાઢી લીધી અને ગાડી અહીંયા બાંધીને ઘરે થઈ ગયા છીએ હાલતા. આ જો મકાઈનો છે પારો ગાડી અહીંયા બાંધેલો અને હાલો દઉં છું હું મકાઈ લઈને ઘરે. તો મકાઈ ઘીરે લાવી નાખી છે અને હું જઉં છું હવે નાવા દેશી સ્વિમિંગ પુલમાં. તો ચાલો જલ્દી આપણે જઈએ નાવા, કારણ કે બધા મારા ભાઈ બધો ત્યાં પહોંચી ગયા છે. હું એક જ વધ્યો છું અહીં. તો આપણે ત્યાં રસ્તે ચાલ્યા જઈએ છીએ. આ તે રોડ છે અને વળવાનું છે આપણે. જો આ બે જણા રહ્યા મારા દોસ્તાર જે ત્યાં નાવા પહોંચી ગયા છે મારી સાથે પણ. અને આ આવી ગયા આપણે દેશી સ્વિમિંગ પુલમાં નાવા કૂવામાં. આ બીજા બે દોસ્તાર પણ અમારા નાવા સાથે આવી ગયા છે. આ પેલો તો મારા દોસ્તાર અંદર હું નવો જ છું પહેલેથી. તો ચાલો કડીક નહીં લેવી, આખો દિવસનું કામ કરી લીધું છે આપણે અને હવે આવી ગયા છીએ ફ્રી ટાઈમમાં નાવા દેશી સ્વિમિંગ પુલ.
તો ફાઇનલી 2 કલાક નહીં અને આપણે જઈએ છીએ પાછા ઘરે, અને ઘરે જઈને આરામ કરીને સૂઈ જઈશું, શાંત લઈએ. તો આ મારું ગામ છે અને રસ્તે ધીમે ધીમે ચાલ્યા જશું મારા ઘર તરફ. આ મારા ગામનું બસ સ્ટેન્ડ. તો ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ આપણા ઘીરે. હવે ઘીરે જઈને શું ચાલો બીજા હવે નવા વિડીયો સાથે મળીશું.